નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। ઓખા ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી। ઓખા દરિયા કિનારે આવેલ શ્રી ખોડિયાર માતાજીના અતિ પ્રાચીન મંદિર આવેલા છે। અહીં નવરાત્રી સાથે દરેક તહેવાર ઉત્સાહથી ઉજવાય છે। તેમાં ખોડિયાર જયંતિ અનોખી રીતે ઉજવાય છે, જેમાં ઓખાના ઉદ્યોગપતિ શ્રી મનોજભાઈ મોરી પરિવાર દ્વારા પૂજા અને પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। સવારથી જ હોમ હવનથી વાતાવરણ ગુંજી ઉઠે છે। સાંજે માતાજીને 56 ભોગ, અન્નકૂટ અને સમૂહ આરતી સાથે ધુમાડા બંધ ગામ આખું સમૂહ ભોજન પ્રસાદી લે છે। દરેક સવારના કુલ 8000 લોકોએ આ ભોજન પ્રસાદીનો લાભ લે છે। અહીં બાળાઓ સાત બહેને ખોડિયાર રૂપ ધારણ કરીને કેક કાપીને અનોખી રીતે ખોડિયાર જયંતિ ઉજવે છે। આ કાર્યને સફળ બનાવવા યુવા ઉદ્યોગપતિ શ્રી મનોજભાઈ થોપાણી અને તેમની યુવા ટીમે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। અહીં આ બંને ઉદ્યોગપતિનું સન્માન જીવદયા અન્ન ક્ષેત્રના શ્રી જગદીશભાઈ શાસ્ત્રી કરી તેમના આ કાર્યને બિરદાવ્યું। યાત્રા મહાસંઘ જગદીશભાઈ શાસ્ત્રી, જિલ્લા અધ્યક્ષ, દેવભૂમિ દ્વારકા। આજે માં ખોડિયારની પરમ જયંતિ એટલે નવરાત્રિ, ગુપ્ત નવરાત્રિ, આ 4 નવરાત્રિ આવે, જેમાં મહાન નવરાત્રિમાં માં જગતજનની ખોડિયાર અને ખોડિયારનું આજે એટલું મહત્ત્વ છે કે માએ જગતને કલ્યાણ કરનારી છે। એ કલ્યાણ કરનારી ખોડિયાર માનો પ્રસાદ બધા લઈ શકે, એટલે મનોજભાઈ મોરી તેમજ મનોજભાઈ થોબાણી આ બંને, એમાં મોરી પરિવાર તરફથી એટલી બધી સેવા છે કે ઓખામાં લગભગ 8 થી 10,000 લોકો, ભક્તજનો, માયના ભક્તજનો તેમજ ખોડિયારમાંને માનનારા શ્રદ્ધાળુઓ તેમજ કોઈ પણ ભેદભાવ વગર, જ્ઞાતિ કે કોઈ પણ કોમના ભેદભાવ વગર આજે મહાન પ્રસાદી આપે છે। ત્યારે આપ જોઈ રહ્યા છો લાઈવ કે કેટલો પ્રસાદ લઈ રહ્યા છે લોકો ખુશીથી। અને મનોજભાઈનો એક જ ઈચ્છા છે કે હનુમાન જયંતિ હોય તો બેટ દ્વારકા અને ખોડિયાર જયંતિ હોય તો અહીંયા 8 થી 10,000 મનોજભાઈ થોબાણી તેમજ મનોજભાઈ મોરી ફિશ તરફથી, મોરી ફિશરી એટલે મનોજભાઈ તેમજ દક્ષાબેનનો એક જ ધ્યેય છે કે માં જગતજનની તારામાં બધા પ્રસાદ લઈ અને આનંદ પામે। દરિયા કિનારે, સમુદ્રને મહાન કિનારે, નારાયણ શિલા પાસે આ મહાન કાર્ય થઈ રહ્યું છે।